ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ વીત્યા બાદ પણ હજુ એક યુવક ગુમ છે। વિક્રમસિંહ પઢિયાર નામના યુવકની દુર્ઘટના સમયથી કોઈ ભાળ નથી મળી। વિક્રમસિંહના પરિવાર છેલ્લા 6 દિવસથી વહાલ સોયાની રાહ જોઈ રહ્યું છે। પરિવારે થાકીને નદી કાંઠે જ વિક્રમસિંહનું પૂતળું બનાવી અગ્નિદાહ આપ્યો છે। વિક્રમસિંહની પત્નીએ 6 દિવસથી અન્નનો એક પણ દાણો આરોગ્યો નથી। જો કે પરિવારને હજુ પણ આશા છે કે વહાલ સોયાનો મૃતદેહ તેમને મળશે। એનડીઆરએફની ટીમો દ્વારા હજુ પણ વિક્રમસિંહ પઢિયારની શોધખોળ ચાલુ છે। તંત્ર દ્વારા વિક્રમસિંહને મૃત જાહેર કરી પરિવારને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે। દુર્ઘટના બાદ વિક્રમસિંહ પઢિયારની બાઇક નદીમાંથી મળી આવી હતી। હજુ સુધી તેમનો મૃતદેહ નથી મળ્યો, જેના કારણે પરિવારજનો પણ ચિંતામાં છે અને એ આશ લગાવીને બેઠા છે કે તેમનો વહાલ સોયાનો મૃતદેહ તેમણે હજુ મળશે। જો કે એનડીઆરએફ દ્વારા પણ અલગ અલગ ટીમો દ્વારા અત્યારે વિક્રમસિંહ પઢિયારની શોધખોળ ચાલુ જ છે। તંત્ર દ્વારા વિક્રમસિંહને મૃત જાહેર કરી અને પરિવારને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે। આ દુર્ઘટના બાદ વિક્રમસિંહ પઢિયારની બાઇક નદીમાંથી મળી આવી હતી। વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, એક પરિવાર એમના વહાલ સોયાની હજુ રાહ જોઈ રહ્યો છે, કારણ કે તેમનો મૃતદેહ મળી નથી આવ્યો। એ આશ લગાવીને બેઠો છે કે મૃતદેહ મળશે। બિલકુલથી વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ પર જે રીતે દુર્ઘટના ઘટી અને તેની અંદર 20થી વધુ જેટલા જે લોકો છે તેમના મોત થયા। એક મૃતદેહ છે તે હજુ પણ લાપતા છે। નરસિંહપુરા ગામના જે વિક્રમસિંહ પઢિયાર હતા કે જેમનો મૃતદેહ છે તે હજુ સુધી નથી મળી આવ્યો। 7 દિવસ થઈ ગયા છે, તેમ છતાં પણ આ જે મૃતદેહ છે તે હજુ સુધી લાપતા છે। મહત્વની વાત અહીંયા છે કે છેલ્લા 7 દિવસથી એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ તમામ ટીમો છે તે કામે લાગી છે અને આ મૃતદેહ છે તેની શોધખોળ ચાલુ રાખી છે। પરંતુ અહીંયા બીજી તરફ વાત પણ એ પણ સામે આવી છે કે પરિવાર દ્વારા ગઈકાલે મોડી સાંજે જ આ જે વિક્રમસિંહ પઢિયાર છે તેમનો પુતળો બનાવીને તેમના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા અને સરકાર દ્વારા પણ આ જે પરિવાર છે તેને સહાય પણ ચૂકવી દેવામાં આવી। સરકાર દ્વારા પણ આ જે સહાય ચૂકવતા હવે અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આખો આ જે પરિવાર છે તે આ જે વિક્રમસિંહ પઢિયાર છે તેનો મૃતદેહ છે તે મળે તેની આસ લગાવીને બેઠો હતો, પરંતુ હજી પણ આજે મૃતદેહ છે તે નથી મળી આવ્યો અને સહાય ચૂકવતા હાલ અનેક સવાલ ઊભા થયા છે। સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય છે હર્ષદસિંહ પરમાર, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેઓ પણ છેલ્લા કેટલાય સમયથી આ જે બ્રિજની દુર્ઘટના બની અને ત્યારબાદ ખડે પગે છે। અગાઉ પણ તેમના દ્વારા આ જે બ્રિજ છે તેને લઈને અનેકવાર રજૂઆત છે તે કરવામાં આવી હતી। આપણી સાથે હર્ષદસિંહ છે, તેમની સાથે વાત કરીશું। હર્ષદભાઈ, શું કહેશો? જે રીતે જોઈએ તો બ્રિજની દુર્ઘટના બની, કમનસીબે 21 જેટલા લોકો છે તેમના મોત થયા, હજુ પણ વિક્રમસિંહ પઢિયાર છે તેઓનો મૃતદેહ નથી મળી આવ્યો અને સરકાર દ્વારા સહાય પણ આજે પરિવાર છે તેને ચૂકવી દેવામાં આવે છે। જી ચોક્કસથી આજે જે આ ગોઝારી ઘટના થઈ છે મધ્ય ગુજરાતમાં, 7 દિવસ થઈ ગયા પણ આજે એક દીકરો જે પરિવારને નથી મળી શક્યો, એટલે પરિવારને પણ ક્યાંક આશ હતી કે મારો દીકરો આજે નહીં, કાલે નહીં, પરમ નહીં, ચોથો દિવસ, પણ આજે 7 દિવસ થઈ ગયા પણ હજુ પણ દીકરો મળ્યો નથી। એટલે પરિવારની જે આશ હતી એ આશ આજે ક્યાંક ને ક્યાંક બુઝાઈ ગઈ છે। પરિવારને એવું હતું કે મારો દીકરો મળશે, પણ ક્યાંક આ સર્ચ ઓપરેશનમાં પરિવારને ન્યાય નથી મળી શક્યો। સમગ્ર બાબતમાં તમે જોયું આખું કે આજે 7 દિવસ થઈ ગયા, એનડીઆરએફ, એસડીઆરએફ ની તમામ સંબંધિત સંસ્થાઓ દ્વારા સર્ચ ઓપરેશન જારી કરવામાં આવ્યું હતું, પણ આટલું મોટું 7 દિવસનું જે સર્ચ ઓપરેશન હતું એમાં સરકારના વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે। તેમજ આજે અમારો આજે નરસિંહપુરા ગામનો દીકરો છે એ નથી મળ્યો અને એના પરિવારે આજે આશ છોડી છે। શું લાગે છે, પણ સહાય પણ ચૂકવી દેવામાં આવી, તંત્ર કંઈક ને કંઈક પાછી પાની કરી એવું લાગે છે મૃતદેહ શોધવા? જી ચોક્કસથી હું તમને એમાં કહેવા માંગીશ કે પરિવારનો દીકરો ન્યાય ના મળે, પણ આજે 7 દિવસ થઈ ગયા, આજે એમના પરિવારની વેદના, એમની પરિવારની આત્માની વેદના એ પરિવાર જ જાણી શકે। અને વિક્રમસિંહ જે દીકરો હતો એના પપ્પા પણ કહેતા હતા કે મારો દીકરો મને મળી જાય તો સારું, પણ આજે એ આસ પૂરી નહીં થઈ અને આજે સરકાર દ્વારા એમને સહાય અર્થે ચેક આપવામાં આવ્યો છે। એ ખૂબ સારી બાબત છે, સહાય મળવી જોઈએ પરિવારને, પણ હું એવું પણ કહેવા માંગીશ કે સરકારે સર્ચ ઓપરેશનમાં બહુ જ મોટી બેદરકારી રાખી છે। 7 દિવસ સુધી આજે એક સર્ચ ઓપરેશનમાં દીકરો તમે નથી શોધી શક્યા અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરો છો, વાઇબ્રન્ટ સમિટની વાતો કરો છો, મેક ઇન ઇન્ડિયાની વાતો કરો છો, ત્યારે તંત્ર દ્વારા કામગીરીમાં શૂન્ય થયું છે એવું તમે આજે જોઈ શકો છો। શું લાગે છે, બ્રિજની દુર્ઘટના બની ત્યારે અગાઉ પણ સ્થાનિક લોકો છે તેઓ સૌ પ્રથમ દોડી આવ્યા હતા, આસપાસના વિસ્તારના લોકો, અને એમની અથાગ મહેનત બાદ આ જે મૃતદેહ છે અમુક અથવા તો જે અંદર બચેલા જે લોકો હતા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા। તંત્ર છે તે પણ ક્યાંક ને ક્યાંક કચાશ રાખીને મોડે પહોંચ્યું। ચોક્કસથી મુજપુર, એકલબારા, બામણગામ અને ગંભીરા આજે આજુબાજુના ગામો છે તેના યુવાનો અને વડીલ આગેવાનો જેવો મેસેજ મળ્યો તેવા બધા જ આગેવાનો અને યુવાનો
સમગ્ર જે ઘટના બની છે ત્યાં આગળ ઉપસ્થિત થઈ ગયા હતા અને એમની જેટલી પણ મહેનત હતી ઉત્સાહથી કે અમારા કોઈ સ્વજનો કે અમારા આજુબાજુના પરિવારજનોએ જો રેસ્ક્યુ કેવી રીતે કરી શકે એમના તમામ લોકો લાગી ગયા હતા અને ખૂબ મહેનત હતી એમની કે આજુબાજુના યુવાનોના સાથ સહકારથી જે 2-3 કલાકમાં ભારે જહેમત બાદ જે પણ બચાવકારીમાં મદદ થાય એવી તમામ પ્રયત્નો કર્યા હતા પણ સરકાર આજે 7 દિવસ થઈ ગયા અને નિષ્ફળ ગઈ છે. આ દેશમાં જ્યારે લોકતંત્ર પાર્ટી હોય ત્યારે બધાને અભિમાન આવી ગયું છે. એ બાબત હું ચોક્કસ રીતે મને કહીશ, જ્યારે અંગ્રેજો આ દેશમાં આવ્યા તો અંગ્રેજોને પણ એવું હતું કે આ દેશમાં અમે રાજ કરીશું, વર્ષો સુધી રાજ કરીશું, પણ એમનું પણ અભિમાન ટક્યું નતું. જેવું આજે હું કહેવા માંગુ છું કે સત્તાના લાલચે, સત્તાના અભિમાનથી આજે જે ગામડાના લોકોને આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આજે ને પણ કાલે સૂર્ય ઉગશે અને લોકતંત્ર પાર્ટી દ્વારા, લોકતંત્ર દ્વારા આજે દિવસ બદલાશે અને આ લોકોનું અભિમાન આજે નહીં કાલે એક દિવસ તૂટશે ને તૂટશે. અભિમાનની ચોક્કસ અહીંયા વાત આવે છે ને એ જ પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે. 7 દિવસ થઈ ગયા, હજુ પણ આજે સર્ચ ઓપરેશન તે ચાલુ છે. આપ જોઈ શકો છો અત્યારે પણ હાલ આજે નદીનો પટ્ટો વિસ્તાર છે ને ત્યાં એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ છે તે શોધખોળ કરી રહી છે. સ્લેબ સુધી પહોંચવાના પણ જે પ્રયાસો છે તે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નદીની વચ્ચે આખો આજે માટી નાખી અને જે રોડ છે તે બનાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે તૂટેલો જે પુલનો સ્લેબ છે તે પણ નદીમાં વચ્ચે પડ્યો છે અને તેને આજે મશીનથી ખેંચીને બહાર કાઢવું ખૂબ મુશ્કેલ છે. એ સ્લેબની નીચે પણ ક્યાંક ને ક્યાંક જે કેમિકલનું જે ટેન્કર હતું તે પણ દબાયું હોવાની શક્યતા છે. વિક્રમસિંહનો મૃતદેહ પણ કદાચ એ જે સ્લેબ છે તેની નીચે હોઈ શકે છે. તેને જ લઈને હાલ તંત્ર છે તે જહેમત ઉઠાવી દીધું છે. જોકે હાલ તો જે પરિવાર છે તેમના દ્વારા પણ આશા છોડી દેવામાં આવી છે. સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સહાય છે તે ચૂકવી દેવામાં આવી છે. તંત્ર પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા 7 દિવસથી નિષ્ફળ પ્રયાસો કર્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે 7 દિવસ થઈ ગયા. હાઈ ટેકનોલોજી હોવા છતાં પણ એક જે પરિવાર છે કે જેને હજુ પણ પોતાનો મૃતદેહ નથી મળ્યો. ગઈકાલે જ મોડી સાંજે પરિવાર દ્વારા આજે વિક્રમભાઈનું પૂતળું બનાવીને તેને અગ્નિ સંસ્કાર કરવા પડ્યા. આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે આવડી મોટી ઘટના ઘટી અને આ ઘટનાની અંદર એક પરિવારને પોતાના જે વાલ સોયા જે સ્વજન છે તેનો મૃતદેહ ન મળતા આખરે પરિવાર જે પૂતળું બનાવીને તેના જે અગ્નિ સંસ્કાર છે તે કરવા પડે છે. આ જ ઘટનાને લઈ હાલ તો તંત્ર સામે પણ અનેક સવાલ ઉભા થાય છે, કારણ કે તંત્ર દ્વારા પણ પરિવાર છે તેમને એક સહાય ચૂકવી અને માત્ર સંતોષ માનવામાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ સ્ટેશન પણ વિક્રમસિંહ પડિયારની જે ગુમ થયાની ફરિયાદ છે તે પણ નોંધાયેલી છે. તેને લઈને હાલ હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે વિક્રમસિંહ જે પડિયાર છે તે છેલ્લા 7 દિવસથી લાપતા છે. જોકે નદીમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર તેમની બાઇક જ મળી આવી છે. હજુ પણ આજે વિક્રમસિંહનો મૃતદેહ છે તે લાપતા છે. જી અલ્પેશ, આભાર જાણકારી માટે.